નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પીવાના પાણીની ચિંતા દૂર થઈ ગુજરાતમાં જે 73 જળાશયોમાંથી પીવાનું પાણી લેવાય છે તે પૈકીના 62% જળાશયોમાં 1 વર્ષ ચાલે તેટલું પાણી। જીટીયુનું સપ્ટેમ્બરમાં પ્લેસમેન્ટ 70 કંપની 400થી વધુ નોકરી આપશે। વિદ્યાર્થીઓને શરૂઆતમાં ₹3 થી 5 લાખના પેકેજ ઓફર કરાશે। 20મીથી રજીસ્ટ્રેશન શરૂ થશે। ડીપીઆર્સની કંપની દ્વારા સુરતમાં પહેલીવાર રફનું વ્યુઇંગ, ₹300 કરોડ રફ મુકાઈ। ભાવનગર ઓખા ટ્રેનમાં વધારાના કોચનો નિર્ણય। દ્વારકામાં જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખી હંગામી ધોરણે વધારાના 2 કોચ લગાડાશે। ગૃહમંત્રીનું નિવેદન, પોલીસના ગ્રેડ 2 મુદ્દે મુખ્યમંત્રી 14 ઓગસ્ટે જાહેરાત કરી શકે છે। ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે। તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે। આગાહી અનુસાર ગઈકાલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ ખાબક્યો હતો। કલ્યાણપુરના ભાટિયા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે બજારો પાણી થયા હતા તો બીજી તરફ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર જ વરસાદી પાણી ભરાતા લોકોને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગામ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। તેમજ કલ્યાણપુર, હરિપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। વરસાદની પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે તો ખંભાળિયા શહેરમાં વરસાદ થતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વરસાદના આગમનથી ખેડૂતોના પાકને ફાયદો થશે। ત્રીજી વંદે ભારત ટ્રેન આજે પાટા પર આવી શકે છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે આઈસીએફ ચેન્નાઈ પહોંચી રહ્યા છે, જ્યાં ટ્રેનનું નિર્માણ ચાલી રહ્યું છે। નિરીક્ષણ દરમિયાન ટ્રેનની સંતુષ્ટ થયા પછી ટ્રેનને આરડીએસઓ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનને સોંપવામાં આવશે। તેમજ આરડીએસઓ ટ્રેક પર ટ્રેનનું પરીક્ષણ શરૂ કરશે। વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેના આઈસીએફ ચેન્નાઈ ખાતે બનાવવામાં આવી રહી છે। તમામ નવી સુવિધાઓ સાથે ત્રીજી વંદે ભારત ટ્રેન તૈયાર છે। હાલમાં જ રેલવે મંત્રી પોતે આઈસીએફ ગયા હતા અને ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું। આ ટ્રેન 15મી ઓગસ્ટ પહેલા પાટા પરથી ઉતરી જવાની હોવાથી રેલવે મંત્રીએ ટ્રેનનું નિરીક્ષણ કરવા બપોરે આઈસીએફ ચેન્નાઈ પહોંચી રહ્યા છે। આઈસીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે મંત્રી સંતુષ્ટ થયા બાદ આ ટ્રેનને આરડીએસઓને સોંપવામાં આવશે। આ પછી ટ્રેનને આઈસીએફમાંથી બહાર કાઢીને ટેસ્ટ શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં માંડવી અને પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે। તેમાં સૂત્રાપાડા અને લાલપુરમાં 2.2 ઇંચ સાથે હાંસોટ અને માણાવદરમાં 2 ઇંચ વરસાદ તથા વેરાવળ, માંડવી અને નખત્રાણામાં 1.5 ઇંચ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 24 જુલાઈ બાદ વરસાદી માહોલ જામ્યો હતો। તે પહેલા 15 જૂનથી 23 જુલાઈ સુધીના 38 દિવસમાં માત્ર 36.40% જ વરસાદ થયો હતો। જોકે બાદમાં 24 જુલાઈથી 10 ઓગસ્ટ સુધીના 18 દિવસના સમયગાળામાં જ 30.7% વરસાદ થયો હતો, જેને પગલે અત્યાર સુધીમાં મોસમનો 66.47% વરસાદ થઈ ગયો છે। જોકે હજુ 100% વરસાદ થવામાં 33.53%ની ઘટ છે। ગત વર્ષે ચોમાસું નબળું રહેતા હાલાકીઓ ઊભી થઈ હતી। આ વખતે 100% વરસાદ થઈ જાય અને જળાશયો ભરાઈ જાય તો શિયાળુ ખેતી અને ઉનાળામાં પાણીની તંગીની પ્રથમ હલ થઈ શકે છે।
મોંઘવારીથી ત્રસ્ત દેશની જનતાનો સ્વાદ બગડવાનો છે. વાસ્તવમાં મીઠું ખોરાકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશને મીઠું આપવાની બાબતમાં ટાટા સોલ્ટ સૌથી મોટું નામ છે. પરંતુ મોંઘવારીના દબાણમાં હવે કંપની પોતાની કિંમતોમાં વધારો કરીને લોકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના એમડી અને સીઈઓ સુનિલ ડિસોઝાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટાટા સોલ્ટની કિંમતમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે ટાટાના મીઠા પર મોંઘવારીનું દબાણ યથાવત છે. આવી સ્થિતિમાં માર્જિન બચાવવા માટે અમે મીઠાના ભાવ વધારવાની તૈયારી કરી રહ્યા છીએ. ડિસોઝાએ કહ્યું કે મીઠાની કિંમત બે ઘટકો પર આધારિત છે. આ પૈકી પ્રથમ બ્રીન અને બીજી ઉર્જા છે. બ્રીનની કિંમતો હાલ માટે સ્થિર છે, પરંતુ ઉર્જા ખર્ચ સ્તરે ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે મીઠાના માર્જિન પર દબાણ જોવા મળી રહ્યું છે. ટાટા કન્ઝ્યુમરના સીઈઓ અનુસાર આ સૌથી મોટું કારણ છે કે કંપનીએ ટાટા મીઠાના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી છે. બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન માટે હિન્દુ શ્રદ્ધાળુઓમાં મોટી આસ્થા ધરાવતી વાર્ષિક અમરનાથ યાત્રા 43 દિવસ પહેલા શરૂ કરાયા બાદ સમાપ્ત થઈ છે. આખરી પૂજા કરવા માટે શબે મુબારકનું ગઈકાલે પવિત્ર ગુફા ખાતે આગમન થતાં આ વર્ષની યાત્રાનું વિધિસર સમાપન થયું છે. આ યાત્રા શાંતિપૂર્વક સમાપ્ત થઈ છે, જેના કારણે તમામ સત્તાવાળાઓ તથા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ વખતની યાત્રા માટે 3 લાખ કરતાંય વધારે શ્રદ્ધાળુઓ તેમજ સત્તાવાળાઓ તથા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ વખતની યાત્રા માટે 3 લાખ કરતાં વધારે લોકોએ તેમના નામ નોંધાવ્યા હતા. યાત્રા શાંતિપૂર્ણ સમાપ્ત થતાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્ર, કેન્દ્ર સરકાર તથા વિવિધ સુરક્ષા દળોનો આભાર માનવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસને કારણે 2 વર્ષ સુધી મોકૂફ રખાયા બાદ આ વખતે અમરનાથ યાત્રા યોજવામાં આવી હતી. મોરબી સ્વામિનારાયણ મંદિરથી પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને શ્રમ રોજગાર કૌશલ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત મહાનુભાવો અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મોરબી શહેરના રાજમાર્ગ પર આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા નીકળેલ. આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશાળ તિરંગા યાત્રા નીકળી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ઘરે ઘરે દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવી ભારત માતાના જય જયકારને દિલ્હી સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અનોખા દેશપ્રેમના માહોલ વચ્ચે ગામે ગામ તિરંગા યાત્રા લોકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની છે. સમાચારોમાં આગળ વાત કરીએ. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમાજ અનુકરણીય એક સ્તુત્ય કદમ ઉઠાવતા તેમને પાલક પિતા તરીકે ઉછેરેલી દીકરી પૂનમને પોતાના નિવાસસ્થાને બોલાવી હતી અને જીતુ વાઘાણીના દીકરાને પૂનમબેને રાખડી બાંધી હતી. મંત્રીએ દીકરાને હાથે રક્ષા બંધાવીને રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. જીતુ વાઘાણીએ પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. એક પિતા અને એક ભાઈ પોતાની દીકરી કે બહેનને જે લાખ કોળખથી તહેવારના દિવસે પોતાના ઘરે બોલાવીને માન સન્માન આપે છે, એ જ રીતે દત્તક લીધેલી દીકરી પૂનમને જમાઈ પારસ સાથે બોલાવીને આનંદભર્યા વાતાવરણમાં રક્ષાબંધન ઉજવી હતી. તેમજ એ જ રીતે આનંદભર્યા વાતાવરણમાં રક્ષાબંધન પર્વની ઉજવણી શિક્ષણ મંત્રીએ તેમના કુટુંબના સભ્યો સાથે કરી હતી. દીકરી પૂનમ અને જમાઈ પારસ પાસે પણ આ અવસરને વ્યક્ત કરવાના શબ્દો ન હતા અને તેમના ચહેરા પર ખુશી અને આંખોમાં ભરાઈ આવેલા અશ્રુ એ વાતની ગવાહી આપતા હતા કે શિક્ષણ મંત્રીએ એક ઋણાનુબંધનથી જે કાર્ય કર્યું છે તેવું એક સગા પિતા કે એક સગો ભાઈ પણ ન કરી શકે તેમ જણાવી પોતાનો હરખ અને આનંદ વ્યક્ત કર્યો હતો. દેવભૂમિ દ્વારકા ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં હંગામી ધોરણે 2 વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 19-209 ભાવનગર ઓખા એક્સપ્રેસમાં 13/8/2022 થી 21/8/2022 સુધી ભાવનગર ઓખા વચ્ચે 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. ટ્રેન નંબર 19-210 ઓખા ભાવનગર એક્સપ્રેસમાં 14/8/2022 થી 22/8/2022 સુધી ઓખા ભાવનગર વચ્ચે 2 વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.
ડિબિયર્સની ડિબાસ કંપનીએ સુરતમાં પ્રથમ વખત હીરાની રફનું વ્યુઇંગ યોજ્યું છે, જેમાં 300 કરોડની રફ મુકાઈ છે. વિદેશમાં રફ ખરીદવા ન જઈ શકતા વેપારીઓ રફ જોઈ ખરીદી શકશે, જેથી તેમના સમય અને ખર્ચ બંનેની બચત થશે. સુરતના વેપારીઓને શહેરમાં જ આ સુવિધા મળી રહે તે માટે GJEPC જેમ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્કમાં સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેટ તેમજ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ડિબિયર્સની ડિબાસ કંપની દ્વારા અત્યાર સુધીમાં દુબઈ અને બેલ્જિયમમાં રફનું ટેન્ડરિંગ કરવામાં આવતું હતું, પરંતુ આ કંપની દ્વારા GJEPCના ડાયટ્રેડ સેન્ટરમાં રફનું વ્યુઇંગ રાખવામાં આવ્યું છે. હીરા વેપારીઓના કહેવા પ્રમાણે જેમાં 300 કરોડની રફ વ્યુઇંગ માટે મૂકવામાં આવી છે. ડિબિયર્સની ડિબાસ કંપની દ્વારા પ્રથમ વખત સુરતમાં વ્યુઇંગ રાખવામાં આવ્યું હોવાથી સુરતના વેપારીઓને ફાયદો થશે. વિદેશમાં રફની ખરીદી કરવા જઈ ન શકતા નાના વેપારીઓને સુરતમાં જ રફ જોવા મળશે અને વિદેશમાં રફની ખરીદી કરવા માટે જતા હીરા વેપારીઓનો ટાઈમ અને ખર્ચ બંનેમાં બચત થશે. આ કંપની દ્વારા દર મહિને દુબઈ અને બેલ્જિયમમાં ટેન્ડરિંગ કરવામાં આવે છે. આ કંપની સૌ પ્રથમ વખત સુરતમાં ટેન્ડરિંગ કરવા માટે આવી છે, જેમાં ખાસ કરીને સુરતના નાના વેપારીઓને ફાયદો થશે. સુરતમાં જ રફ હીરા જોઈને ખરીદી કરવી હશે તો પણ થશે. સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તેની સાથે જ સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આગળ વધી રહી છે, જે ડિપ્રેશનમાં પરિવર્તિત ફેરવાઈ શકે છે. આ બંને સિસ્ટમને લીધે શુક્રવારે સુરત, નર્મદા, બનાસકાંઠા, જૂનાગઢ સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે શુક્રવાર બાદ 2-3 દિવસ સુધી ઝાપટા ચાલુ રહેશે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધીને 30.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા BA ઇંગ્લિશ, BCom, BCAના 3 સ્નાતક કક્ષાના તેમજ 10 જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સના કોર્સ ઓનલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. UGC તરફથી માન્યતા પ્રાપ્ત આ ઓનલાઈન કોર્સ સપ્ટેમ્બરથી શરૂ કરાશે, તેમ ગુજરાત યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાવાળાઓએ જણાવ્યું છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિવિધ વિદ્યા શાખાઓના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સનું પ્રશિક્ષણ ઓફલાઈન મોડમાં આપવામાં આવે છે અને ઓનલાઈન કોર્સ શરૂ કરવાની જાહેરાતને પગલે અમદાવાદ, ગુજરાત સહિત દેશ વિદેશના કોઈપણ ખૂણેથી ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓનલાઈન સ્નાતક કક્ષાના કોર્સનું પ્રશિક્ષણ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ વર્તમાન સમયની માંગણી અનુરૂપ વિવિધ પ્રકારના સ્નાતક કક્ષાના, અનુસ્નાતક કક્ષાના શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યા છે, જેમાં અમદાવાદ ઉપરાંત ગુજરાતના લોકો આ કોર્સમાં ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું છે કે ગ્લોબલાઇઝેશન અને નોલેજ બેઝ ઇકોનોમીના યુગમાં ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનું મહત્વ વધી રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના 3 સ્નાતક કક્ષાના અને 10 PG કક્ષાના ઓનલાઈન કોર્સ શરૂ કરાયા છે. સાબરકાંઠા જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સબ જેલમાં કેદીઓને મળી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી આશીર્વાદ લઈ જલ્દીથી તેઓ જેલ મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર રાજ્યમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. નારિયેળી પૂનમના દિવસે ઉજવવામાં આવતો તહેવાર ભાઈ બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર ગણવામાં આવે છે. સામાન્ય રીતે બધા ભાઈ બહેનો પોતાના ઘરે આ તહેવાર ઉજવતા હોય છે, ત્યારે કાલે હિંમતનગર ખાતે આવેલ જિલ્લા મુખ્ય જેલ ખાતે કાચા તેમજ પાકા કેદના કેદીઓને તેમની બહેનોએ દ્વારા રાખડી બાંધવા માટે આવી હતી. સબ જેલના જેલર AG દેસાઈ દ્વારા કોઈ બહેન ભાઈને રાખડી બાંધ્યા વિહોણી ના રહે તે માટે રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ જેલ ખાતે યોજવામાં આવ્યો હતો અને કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. બહેનોને કાયદા અને નિયમોને ધ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરી આપી હતી અને મુલાકાતનો સમય ફાળવવા દેવામાં આવ્યો હતો. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.